આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. हे मायावी राक्षस, अति शीघ्र प्रकट था, प्रकट था, प्रकट था, प्रकट था, प्रकट था. આવી ગયો માયાવી. હા સુરેશ્વર, આપે મારું કેમ સ્મરણ કર્યું? આ વખતે તારે કેવળ એક નવજાત શિશુનું હરણ કરવાનું છે. હવે હું દ્વારિકાધીશની પહોંચથી દૂર છું. હવે મને કોઈ નહીં પકડી શકે. તો બી જાઉં કેશવ. આ નાનકડું કામ મને કરી લેવા દો કેશવ. શી આજ્ઞા છે મહારાજ? પ્રલયાસુર, તમે દ્વારિકા જાઓ અને વાસુદેવ કૃષ્ણના પુત્રનું હરણ કરી મારી પાસે આવો. જેવી આજ્ઞા સુરેશ્વર.
વાસુદેવ નહીં! અરે ઉભા રહો! વાસુદેવ મારા દીકરાને રાક્ષસ ઉપાડીને લઈ જઈ રહ્યો છે. મોટા ભાઈ, રાક્ષસ ઉપાડીને લઈ જઈ રહ્યો છે પ્રદ્યુમ્નને. મોટા ભાઈ! શું થયું? શું પેલો રાક્ષસ પ્રદ્યુમ્નને ઉપાડીને લઈ જઈ રહ્યો છે. અરે મારો બાળક! મોટી બેન, મારી બેન, આ શું થઈ ગયું? જામતે જો પેલો રાક્ષસ મારા બાળકને ઉપાડીને લઈ જઈ દ્વારકાધીશ! તો બીજા દુષ્ટ, તો બીજા મોટા ભાઈ, મારો દીકરો! હટી જા મારા રસ્તેથી. જો મારા પગની નીચે આવી ગયો તો ધરતીમાં ધરબાઈ જશે, ધરતીમાં. અરે દુષ્ટ દાનવ, છોડી દે મારા પ્રદ્યુમ્નને. છોડી દે, નહીં તો હું તને જીવિત નહીં છોડું. તારી ભલાઈ એમાં જ છે કે તું ઊભો રહે. તું મને રોકશે? હા, હું રોકીશ તને. હું ઊભો રહે દુષ્ટ, ઊભો રહે. મને ક્રોધ ન દેવડાવ. જો મને ક્રોધ આવી ગયો તો તારું જીવન સંકટમાં આવી જશે. અરે મૂર્ખ માનવ, તું આ દાનવને મૃત્યુથી ડરાવે છે. મૃત્યુ તો મારો દાસ છે, દાસ. અરે દુષ્ટ ઘમંડી દાનવ, લાગે છે તને તારા બળ પર બહુ જ ઘમંડ છે. હા, હું તને અંતિમ ચેતવણી આપું છું. મારું બાળક મને પાછું સોંપી દે. બાળક તો હું તને નહીં આપું. જો તારામાં હિંમત હોય તો આવીને આ બાળક લઈ જા. લાગે છે તું આમ નહીં માને. તને પાઠ ભણાવવો જ પડશે. અરે તું શું મને પાઠ ભણાવવાનો? હું જ તને ખતમ કરી દઈશ. આ! 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 બેન જુઓ, આપણો પ્રદ્યુમ્ન બચી ગયો છે.
એને કંઈ નથી થયું બેન. જુઓ એને કંઈ નથી થયું. એને કંઈ નથી થયું બેન. જુઓ બેન એને કંઈ નથી થયું. બેન ભાનમાં આવો. અસંભવ, અસંભવ, અસંભવ! આ તમે શું કહી રહ્યા છો માયાવતી? પેલા ગુવાડિયાઓએ મારા બીજા માયાવી રાક્ષસનો પણ નાશ કરી દીધો. હું એમને જીવતા નહીં છોડું. આહ! 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 આ શું દૈત્યરાજ? આપ આપનો ક્રોધ આ નિર્જીવ વસ્તુઓ પર નષ્ટ કરી રહ્યા છો? તો શું કરું માયાવતી? મારા ક્રોધનો જ્વાળામુખી ફાટી રહ્યો છે. હું ક્રોધની અગ્નિમાં બળી રહ્યો છું. જો હું મારો ક્રોધ કોઈ પર ન ઉતારું તો હું ગાંડો થઈ જઈશ. ગાંડો! આ! એ ગોવાળિયા શત્રુઓએ મારા બે માયાવી રાક્ષસોનો નાશ કરી દીધો. હા, નાશ કરી નાખ્યો. આપણાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે નાથ. આપણે કૃષ્ણ જેવા શત્રુને આટલો તુચ્છ સમજી લીધો કે એની છાતીમાંથી એનું કાળજું કાઢી લાવવા માટે આપણા બે સાધારણ રાક્ષસોને દાવ પર લગાડી દીધા. માયાવતી! એ સાધારણ રાક્ષસ નહોતા. તેઓ મારા સૌથી શક્તિમાન અને માયાવી રાક્ષસ હતા. જેમને શત્રુઓને કીડીની જેમ મસળી નાખ્યા. માયાવતી! નાથ, આપ સમજવાનો પ્રયત્ન કરો કે આપનો સૌથી શક્તિશાળી, વિશાળ અને વિરાટ રાક્ષસ પણ કૃષ્ણની બરાબરી નથી કરી શકતો. પણ કેમ માયાવતી? એટલા માટે કે આપના સર્વ રાક્ષસો આપના દાસ છે અને દાસ કદીએ સ્વામીની બરાબરી નથી કરી શકતો. અર્થાત એ કે આપણા પુત્રને ખોવાનો જે ઘા આપના હૃદય પર લાગ્યો છે, જેને કારણે આપ આટલા વ્યાકુળ છો, ક્રોધ અને વ્યાકુળતાની એ શક્તિ કોઈ પણ દાસ રાક્ષસમાં ન આવી શકે, પછી એ કેટલોય શક્તિમાન કેમ ન હોય? પુત્ર વિયોગના આ ઘાને કારણે આપના ક્રોધને અનંત શક્તિ પ્રાપ્ત થઈ છે અને આપ છો નાથ કે આ શક્તિને આવી નિર્જીવ વસ્તુઓ પર નષ્ટ કરી રહ્યા છો. હું શું કરું માયાવતી? માયાવી અને પ્રલયાસુરની હત્યા કરી એ ગોવાળિયાઓએ મારા ક્રોધના અગ્નિકુંડમાં ઘી નાખવાનું કામ કર્યું છે, જેનાથી મારો ક્રોધ હજી વધી ગયો છે. અર્થાત આપની શક્તિ હજી વધી ગઈ છે. આ શક્તિનો દુરુપયોગ ન કરો. આપના ક્રોધને સાચી દિશા આપો. આ રાજમહેલમાંથી બહાર નીકળો મહારાજ, કેમ કે બુદ્ધિમાન શત્રુ સ્વયં ચાલીને ચરણોમાં નથી આવતા. સાપને મારવા માટે એના દરમાં હાથ નાખવો પડે છે. હા, તમે યોગ્ય જ કહી રહ્યા છો માયાવતી. હવે તમે મારા ક્રોધને યોગ્ય દિશા આપી છે. કૃષ્ણ જેવા માયાવી શત્રુનો સામનો
મારા માયાવી દાનવો ન કરી શક્યા. હવે હું સ્વયં શત્રુના રાજમહેલમાં ઘૂસીને એના પુત્રનું હરણ કરીશ અને તમારી સામે ગોવાળિયાઓના કુલદીપકને બુજાવી નાખીશ. આ નારાયણ 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 નારાયણ. દેવી રતી, આપ આજે અનાયાસ જ આટલા પ્રસન્ન થાવ છો? આપના ઉદાસ મનમાં પ્રસન્નતાના પુષ્પો શી રીતે ખીલી ગયા? આનંદની તો વાત છે. ત્યાં જુઓ દેવર્ષિ. જોઈ રહ્યા છો ને પેલા સમ્રાસુરને? કેટલો અણસમજુ છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે ફરી ટક્કર લેવા જઈ રહ્યો છે. પોતાના પુત્રને ખોઈને પણ અક્કલ નથી આવી. માયાવી રાક્ષસ અને પ્રલયાસુરને ખોયા બાદ પણ હિંમત પરાજિત નથી થઈ એની. અને હવે સ્વયં પ્રદ્યુમ્નના હરણની મૂર્ખતાનું પ્રદર્શન કરવા જઈ રહ્યો છે. પરંતુ એને પણ દ્વારિકામાં હારનો સામનો કરીને વીલા મોઢે પાછા ફરવું પડશે. નારાયણ નારાયણ. દેવી રતી, શંભરાસુરની માયાવી અને દૈવી શક્તિઓથી આપ સરખી રીતે પરિચિત નથી. સેંકડો રાક્ષસ અને દાનવોના મૃત્યુ પશ્ચાત આવા ભયંકર રાક્ષસનો જન્મ થાય છે. આપ એની માયાવી શક્તિઓને ઓછી ન આંકતા. આવી માયાવી શક્તિઓ તો માયાવી રાક્ષસ અને પ્રલયાસુર પાસે પણ હતી મુનિવર. એમનો અંત તો આપ જોઈ જ ચૂક્યા છો. કેવા કીડીઓની જેમ કચડી અને મસળી દેવાયા છે. નારાયણ, એ એટલા માટે કે બંને પાસે દિવ્યાસ્ત્રની એ શક્તિ નહોતી જે અસુરરાજ સમ્રાસુર પાસે છે. દિવ્યાસ્ત્ર? સમ્રાસુરની પાસે દિવ્યાસ્ત્રની શક્તિ છે? ક્યાંથી મળી એ શક્તિ? શી રીતે પ્રાપ્ત થયું એ અસ્ત્ર? કોણે આપ્યું એ વરદાન? નારાયણ નારાયણ, કહું છું દેવી, કહું છું. આપ વ્યાકુળ થઈને એક પ્રશ્નમાં ઘણા પ્રશ્ન પૂછો છો. જલ્દી જણાવો મુનિવર, જલ્દી કહો. એ અસ્ત્ર છે મુગદર. મુગદળ? હા દેવી, મુગદર, જે યુદ્ધભૂમિમાં પોતાના શત્રુઓ પર કાળદંડની જેમ પ્રહાર કરે છે. એકવાર સમ્રાસુરે માતા પાર્વતીને પ્રસન્ન કરવા અને વરની પ્રાપ્તિ કરવા માટે ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી અને અંતતઃ પોતાની તપસ્યામાં લીન થઈને જ્યારે એણે પોતાનું માથું માતા પાર્વતીના ચરણોમાં બલિ સ્વરૂપે અર્પિત કર્યું તો માતાએ એની તપસ્યા અને શ્રદ્ધાના ફળ સ્વરૂપે પ્રકટ થઈને એને આ વરદાન પ્રદાન કર્યું. માતે પ્રકટ થાવ માતે, પ્રકટ થાવ. દર્શન દો માં, મને દર્શન દો માં, મને દર્શન દો માં, મને દર્શન દો માં, મને દર્શન દો. થોભ વત્સ, થોભી જા. પ્રણામ માતે. આયુષ્માન ભવ. માતે, જો આપ મને આયુષ્માન હોવાનો આશીર્વાદ આપી જ રહ્યા છો તો મને એવું વરદાન પણ આપો કે જેનાથી હું જ્યાં સુધી જીવું સર્વશક્તિમાન થઈ જીવું. દુર્બળ બનીને જો હું લાંબી આયુ પામું તો એનો શો લાભ? માગ વત્સ, તો વરદાનમાં શું ઈચ્છે છે? કેવી શક્તિ જોઈએ છે? માતે, જો આપ મને મારી ઈચ્છા અનુસાર જ વરદાન આપી રહ્યા છો તો મને એ મુગદળ આપો જેના ઉપયોગથી દાનવોના યુદ્ધમાં આપે શુંભ અને નિશુંભનો વધ કર્યો હતો. ઓહ, તો તું કાળદંડનું વરદાન ઈચ્છે છે. ભલે તો વત્સ, હું તને તારી ઈચ્છા અનુસાર મારું મુગદળ પ્રદાન કરું છું.
આ કાળદંડનો ઉપયોગ જેના પર કરશે એ ગમે તેટલો શક્તિશાળી હોય આના વારથી જીવિત નહીં રહી શકે. તથાસ્તુ. ઘણો ઘણો આભાર માતે, ઘણો ઘણો આભાર. કદાચ એને મારી માયા વિશે જાણ નથી થઈ. શંભરાસુરને ત્રિલોકનો કડકમાં કડક પહેરો રોકી નહીં શકે. અરે મારા રાજા. અરે રાજકુમાર, હવે તો સૂઈ જાઓ. આપણો રાજકુમાર આ રીતે નહીં સૂએ એમ? તો પછી શી રીતે સૂશે? આની તો વાસુદેવની મોરલી સાંભળીને સૂઈ જવાની આદત છે. હા, પણ આ સમયે વાસુદેવ ક્યાં મુરલી વગાડે છે? વાસુદેવ આ સમયે મોરલી નથી વગાડી રહ્યા તો શું થયું? પણ પ્રદ્યુમ્નની માઓ હાલરડા ગાઈને તો એને સુડાવી શકે છે ને. હા બેન, પહેલા આપ શરૂ કરો. હું હા બેન, હા.
હવે ક્યાં કા રાજકુમાર સૂતા છે? બેન કાલે હું પ્રદ્યુમ્નને નવડાવીશ. હા. અને બેન કાલે હું એની આખો દિવસ સાર સંભાળ રાખીશ. અરે રાત્રે પ્રદ્યુમ્નને મારા કક્ષમાં હું લઈ જઈશ. હા. અરે તમે બંને જ પ્રદ્યુમ્નની આટલી સંભાળ રાખશો તો પછી હું શું કરીશ? બેન આપ માત્ર આરામ કરશો. રાજકુમાર સૂતા છે. ભલે બેન, હવે અમે અમારા કક્ષમાં જઈએ છીએ. હા. ચાલો. દાસી, જી મહારાણી. જરા દીપદાનની જ્યોત ઓછી કરી નાખ. જેવી આજ્ઞા મહારાણી. પ્રતિહારી જી સર્વ કુશળ છે જી ને? સ્વામી. રક્ષકો સતર્ક રહો, કડક પહેરો આપો, રાણીઓના કક્ષ પર કડક નજર રાખજો. જી સ્વામી. અરે 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 મારા દીકરા, સૂઈ જા મારા દીકરા, સૂઈ જા. શું થયું?
અરે ચૂપ થઈ જા. અરે આ ચૂપ જ નથી થતો. બેટા ચૂપ થઈ જા બેટા. અરે દીકરા. બેન, અરે સત્યભામા. અરે અંદર આવો ને. ત્યાં કેમ ઊભા છો? અરે આવો ને. આ જુઓ જુઓ, તમારો લાડકો પ્રદ્યુમ્ન સૂવાનું નામ જ નથી લઈ રહ્યો. મને તો લાગે છે કદાચ આને તમારી પાસે સૂવું હશે. અરે જોઈ શું રહ્યા છો? અંદર આવો ને. જુઓ અને શાંત પણ કરો ને. આવો. અરે જોઈ શું રહ્યા છો? અને શાંત પણ કરો તો. ઊંચકી લો એને ખોળામાં. હા. બેન, હું આને મારા કક્ષમાં લઈ જાઉં છું. હા લઈ જાઓ અને બરાબર ધ્યાન રાખજો એનું. હા બેન, આપ ચિંતા ન કરો. રાજકુમાર પર મારું ધ્યાન પૂર્ણ રીતે રહેશે. સત્યભામા, લાગે છે આજનો દિવસ શુભ નથી. પ્રદ્યુમ્નને લઈને ક્યાં જાઓ છો? મારા કક્ષમાં. તમારા કક્ષમાં? પ્રદ્યુમ્ન તમારી પાસે શાંતિથી નહીં સૂવે. જુઓ, એને રૂકમણીના કક્ષમાં આપી દો. પરંતુ મોટા ભાઈ. દલીલ કેમ કરો છો સત્યભામા? હું કહું છું ને, પ્રદ્યુમ્ન તમારી પાસે શાંતિથી નહીં સૂવે. તમે એને રૂકમણીના કક્ષમાં આપી દો. આમે મોડી રાત થઈ ગઈ છે. તમે તમારા કક્ષમાં જઈને આરામ કરો. જાઓ. અરે, આ તો પ્રદ્યુમ્નનો અવાજ લાગે છે. એ રડે છે
અને બેન સૂતા છે? નહીં નહીં. સત્યભામા, જોઈ લીધો ને માનો પ્રભાવ. બાળક પોતાની માની પાસે જતા જ શાંત થઈ ગયું ને. જાઓ જાઓ અને તમે પણ તમારા કક્ષમાં જઈને આરામ કરો. હું મહેલની પૂર્ણ સુરક્ષા ચકાસ્યા બાદ જ મારા કક્ષમાં જઈશ. જાઓ. હું એ કેટલી ગાંડી છું. મને દરેક સમયે પ્રદ્યુમ્નનો અવાજ સંભળાયા કરે છે અને અહીં તો એ સૂતો છે. હવે હું મારા કક્ષમાં જાઉં છું. જો કોઈ પ્રકારનું જોખમ લાગે તો મને તરત જાણ કરજો. જેવી આજ્ઞા.
એ બાળક, હવે થોડી જ પળોમાં તારા પિતા વાસુદેવ કૃષ્ણ અને તારી માતા રૂકમણી બંને રડશે. પુત્ર વિયોગનું દુઃખ પોતાના આત્માને કેટલી ઊંડી ઠેસ પહોંચાડે છે એ વાતનો અનુભવ બંનેને થશે. આજ પછી એ બંને જીવનભર તારી યાદમાં આંસુ વહાવતા રહેશે. હે ત્રિલોકના સમસ્ત પ્રાણીઓ, હું શંભરાસુર હવે મારી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા જઈ રહ્યો છું. જે કૃષ્ણએ મારી પાસેથી મારો પુત્ર જૂટવી લીધો છે, મેં એનો પુત્ર જૂટવી લીધો. કૃષ્ણએ મારા પુત્રનો વધ કર્યો, હવે હું એના પુત્રનો વધ કરવા જઈ રહ્યો છું. નારાયણ નારાયણ નારાયણ. અસુરેશ્વર, આપ શું કરો છો? હું મારા શત્રુને નષ્ટ કરવા જઈ રહ્યો છું દેવર્ષિ. શત્રુ? અને આ બાળક? નારાયણ નારાયણ. કૃષ્ણ